નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે ધોરણ 8 સ્વાધ્યાય 7.1 ચેપ્ટર નંબર 7 છે રાશિઓની તુલના, તેનો અભ્યાસ કરવાનો છે। આના અંદર જે મોટાભાગના જે દાખલા છે તેનો ઉપયોગ આપણે એક ટ્રીક છે ત્રિરાશિ, એના ઉપયોગથી આપણે દરેક દાખલાનું સોલ્યુશન કરીશું। તો પહેલો દાખલો છે, નીચે આપેલી સંખ્યાઓનો ગુણોત્તર શોધો। બરાબર, આપણને સંખ્યા આપી છે એ સાયકલની ઝડપ 15 કિલોમીટર પ્રતિ કલાક છે અને સ્કૂટરની ઝડપ 30 કિલોમીટર પ્રતિ કલાક છે। તો આપણે ગુણોત્તર શોધવાનો છે। ચાલો, તો પહેલું શું છે, સાયકલની ઝડપ, એમનો ગુણોત્તર, તો આપણે લખીશું ગુણોત્તર બરોબર ચાલો, સાયકલની ઝડપ કેટલી છે 15 છે, છેદમાં સ્કૂટરની ઝડપ કેટલી છે 30 છે। ચાલો, છેદ ઉડે છે તો હા ઉડે છે, 15 દુ કેટલી થાય 30 થાય। ચાલો, ઉપર કશું નથી બચ્યું એટલે શું મૂકવાનું 1 અને નીચે 2, તો માટે ગુણોત્તર આપણને શું મળે છે ભાઈ 1/2 આપણો જવાબ થશે। ત્યારબાદ બીની અંદર પણ ગુણોત્તર શોધવાનો છે, 5 મીટર અને 10 કિલોમીટર, એનો આપણે ગુણોત્તર શોધવા આપણને કીધો છે। તો જો વિદ્યાર્થી મિત્રો, આપણને અહીંયા 5 મીટરમાં આપ્યા છે અને ત્યાં 10 કિલોમીટરમાં આપ્યા છે, તો આ 10 કિલોમીટરને આપણે મીટરમાં ફેરવવા પડે અથવા તો મીટરને આપણે કિલોમીટરમાં ફેરવવા પડે। તો આપણે શું કરીશું, જે 10 કિલોમીટર છે એને આપણે મીટરમાં ફેરવીશું। તો જુઓ, એનો ગુણોત્તર બરોબર ચાલો, 5 મીટર આપણને આપ્યા છે અને 10 કિલોમીટર આપણને આપ્યા છે। તો 10 કિલોમીટર, 1 કિલોમીટર બરોબર 1000 મીટર થાય, તો 10 કિલોમીટર બરોબર કેટલા થાય, તો 10,000 કિલોમીટર થશે। બરોબર, 10,000 કિલોમીટર। તો ગુણોત્તર બરોબર શું આવશે, 5/10,000 કિલોમીટર। ચાલો, તો છેદ ઉડશે, હા ઉડશે। ચાલો, 5 દુ 10 થાય ને આ 3 0 અહીંયા આપણે મૂકી દઈશું। તો માટે આપણો જવાબ શું થશે, ઉપર કશું એટલે 1 અને છેદમાં આવશે 2000, માટે ગુણોત્તર બરોબર 1/2000, 1/2000 આપણો શું થશે, ગુણોત્તર થશે। ચાલો, ત્યારબાદ સીની અંદર સીની અંદર 50 પૈસા ને 5 રૂપિયા। તો જો 50 પૈસા ને 5 રૂપિયા, 5 રૂપિયા બરોબર કેટલા પૈસા થાય, 500 પૈસા થાય, કારણ કે 1 રૂપિયો બરોબર 100 પૈસા, તો 5 રૂપિયા બરોબર કેટલા પૈસા, તો 500 પૈસા થાય। તો સીની અંદર આપણે જવાબમાં ગુણોત્તર બરોબર, ચાલો કેટલા પૈસા છે 50 પૈસા અને 5 રૂપિયા એટલે શું લખીશું 500 પૈસા। તો આ શૂન્ય જતું રહે, 5 × 10 એટલે કે 50 થશે। બરોબર, ચાલો, તો ઉપર કશું નથી બચ્યું એટલે 1 મૂકવાનું અને નીચે 10, તો માટે જવાબ શું આવશે 1/10। ઓકે વિદ્યાર્થી મિત્રો, લખી લો। અહીંયા આવશે 1/2000। વિડીયો પોઝ કરીને લખી લો। ત્યારબાદ દાખલો બીજો, નીચે આપેલ ગુણોત્તરનું ટકાવારીમાં રૂપાંતરણ કરો। આપણને એ આપ્યું છે 3/4। તો જુઓ, આપણે શું કરીશું, આ 3/4 અને ગુણ્યા 100, ટકાવારી કાઢો એટલે ગુણ્યા 100। ચાલો, 4 × 25 કેટલા થાય, 100 થશે ને 25 તરી 75, બરાબર 75%। તો માટે જવાબ શું અહીંયા આવશે, 75% આપણો જવાબ આવી જશે। ચાલો, ત્યારબાદ બીમાં આપણને શું કીધું છે 2/3, તો લખવાનું અહીંયા 2/3। ચાલો, ટકાવારી આપણે શોધવાની છે એટલે અહીંયા 2/3 ગુણ્યા 100 કરવાના। રેડી? ચાલો, તો આપણો જવાબ શું આવે છે, છેદ ઉડશે ભાઈ, 100/3 કરી શકાય ના, બરાબર। ચાલો, તો શું કરીશું આપણે, 2 × 100 કેટલા થશે 200, 200/3, આ બી આપણો જવાબ થશે। આપણે જવાબ મિશ્ર અપૂર્ણાંકમાં ચોપડીમાં આપ્યો છે। ચાલો, તો 200/3, 3 × 18 કેટલા બચ્યા 2, ઉપરથી ઉતારી 0, 3 ×
18 કેટલો શેષ વધશે 2। ચાલો તો હવે મિશ્ર અપૂર્ણાંકમાં જવાબ શું આવશે? પહેલા શું લખાય ભાઈ? એનો પૂર્ણ ભાગ, ભાગફળ કેટલું મળ્યું આપણને? 66, તો એ લખવાનું 66 છેદમાં શું આવે? ભાજક કેટલી છે ભાઈ? 3 છે અને શેષ કેટલી વધી? 2, તો આપણો શું થશે? જવાબ થઈ જશે। ઓકે, લખી લો। ત્યારબાદ ત્રીજો દાખલો, 25 વિદ્યાર્થીઓમાંથી 72% વિદ્યાર્થીઓ ગણિતમાં રસ લે છે, તો કેટલા વિદ્યાર્થી ગણિતમાં રસ લેતા નથી? ચાલો હવે ગણિતમાં કેટલા વિદ્યાર્થી રસ લે છે? 72, બરાબર। કુલ વિદ્યાર્થી કેટલા હોય મિત્રો? કુલ વિદ્યાર્થી હંમેશા કેટલા હોય? 100%। કેટલા હોય? 100%। તો માટે આપણે શું શોધવાનું છે? ગણિતમાં રસ નથી લેતા તેવા વિદ્યાર્થી, બરોબર કેટલા થશે? ચાલો કુલ કેટલા હોય? 100%। 100% માઇનસ આપણે શું કરીશું? કેટલાને ગણિત ગમે છે? 72%ને। 72%ને ગણિત ગમે છે, તો કેટલા બચશે? 28%। તો 28% વિદ્યાર્થીઓને ગણિત ગમતું નથી, ગણિતમાં રસ લેતા નથી। ઓકે, લખી લો। ત્યારબાદ દાખલો ચોથો, એક ફૂટબોલ ટીમ તેમણે રમેલી મેચમાંથી 10 મેચ જીતે છે। કેટલી મેચ જીતે છે? 10। જો તેમની જીતની મેચની ટકાવારી 40% હોય તો તેઓ કુલ કેટલી મેચ રમ્યા હશે? જો કુલ હંમેશા 100% હોય, યાદ રાખીશું કુલ હંમેશા કેટલા હોય? કુલ મેચ, બરોબર કુલ મેચ કેટલી હોય? 100% હોય, બરોબર। એના અંદરથી જીતી કેટલી ભાઈ? જીતેલી મેચ, જીતેલી કેટલી છે? 40% છે કે નહીં? બરોબર। એનો મતલબ શું થયો ભાઈ? હાર્યા કેટલી હશે? હાર્યા કેટલી હશે? 60%, જે આપણને પૂછ્યું નથી। અને જો જીતેલી મેચની ટકાવારી 40% આપ્યું છે અને કેટલી જીત્યા સંખ્યામાં આપણને 10 મેચ કીધી છે, એનો મતલબ શું થાય? 40% બરોબર 10 મેચ થાય। શું થશે? 40% બરોબર 10 મેચ। આપણને શું પૂછ્યું છે? તેઓ કુલ કેટલી મેચ રમ્યા હશે? તો જુઓ આપણને શું આપ્યું છે? 40% મેચ જીત્યા, બરોબર શું આપ્યું છે? 10 મેચ। કુલ કેટલી હોય? હંમેશા 100% વસ્તુ હોય। ચાલો તો 100 એ કેટલી? તો માટે શું કરશું? ક્રોસ ગુણાકાર 100 ગુણ્યા 10 છેદમાં આવશે આપણે 40। ચાલો આ 0 ગયો, આ 0 ગયો, 4 25 100 થાય, 25 એકા 25, તો શું આવશે? 25% મેચ, બરાબર। કુલ 25% મેચ એ લોકો 25 મેચ રમ્યા હશે, બરાબર। એ ટકામાં જવાબ આપણો નહીં આવે, બરાબર। કુલ કેટલી? 25 મેચ રમ્યા, એનામાંથી 10 મેચ એમને જીતી હતી। ઓકે, લખી લો 25 મેચ। ચાલો ત્યારબાદ, જો ચમેલી પાસે તેની રકમના 75% વાપર્યા પછી 600 બાકી રહ્યા તો તેની પાસે શરૂઆતમાં કુલ કેટલી રકમ હતી? બરાબર, કુલ આપણને કીધું છે, કુલ હંમેશા કેટલું હોય? કુલ બરાબર આપણે શું લેવાનું છે? 100%। રેડી? ચાલો 75% વાપર્યા પછી 600 બાકી લીધા, બરાબર। ચાલો 75%, 100 માંથી 75% વાપરીએ તો કેટલા બાકી રહે? 25%, બરાબર। બાકી કેટલા રહેશે ભાઈ? 25% રકમ બાકી છે અને 25% બરાબર આપણને શું આપ્યું છે? 600 રૂપિયા આપણને આપેલા છે। તો શરૂઆતમાં કેટલા હશે? ચલો અહીંયા 25% રકમ બાકી, 25% બરાબર કેટલા છે? 600 રૂપિયા। તો જો આપણને શું કીધું છે? શરૂઆતમાં કેટલા પૈસા હતા? આપણને શું આપેલું છે? 25% રકમ બરાબર 600 રૂપિયા। તો કુલ કેટલા હશે? શરૂઆતમાં 100% હશે, 100% બરાબર કેટલા? ચાલો તો જવાબ આમ પણ આવી જાય, દેખો 25 ગુણ્યા 4 કેટલા થાય? 100 થાય, તો 6 ચોક 24, 2400 રૂપિયા થશે। ચાલો 100 ગુણ્યા 600 છેદમાં 25, બરાબર છે। ચાલો તો 25 ચોક 100 થાય ને 4 છંગ 24, શરૂઆતમાં કેટલા હશે ભાઈ એની પાસે? ચમેલી પાસે 2400 રૂપિયા હશે। આપણો જવાબ અહીંયા ડાયરેક્ટ બી આવે, અહીંયા 25ના કેટલા ગણા છે ભાઈ? 4 ગણા છે, ગુણ્યા 4 છે, 25 ચોક 100, તો એ બી શું કરવાનું? ગુણ્યા 4 કરવાનું, તો આપણો જવાબ આવી જાય। ઓકે, લખી લો।
ચાલો ત્યારબાદ છેલ્લો દાખલો છે આજનો. એક શહેરમાં કુલ વ્યક્તિમાંથી 60% વ્યક્તિઓને ક્રિકેટ ગમે છે, 30% વ્યક્તિઓને ફૂટબોલ ગમે છે, અને બાકીના વ્યક્તિને બીજી રમતો ગમે છે. બરાબર. તો અન્ય રમત પસંદ કરનારી વ્યક્તિ કેટલા થાય? અન્ય રમત અથવા તો બીજી રમત પસંદ કરનાર વ્યક્તિ. ચાલો 60% લોકોને ક્રિકેટ ગમે છે, 30% લોકોને ફૂટબોલ. તો 6, 7, 8, 9, 90% લોકો તો પૂરા થઈ ગયા. બાકી કેટલા બચે? 10%. તો કેટલા આવશે બીજી રમત પસંદ કરનાર વ્યક્તિ? બરોબર. ચાલો બોલો જોઈએ. 60, 30, 90 બરોબર છે. તો શું આવશે? 100% માઇનસ 90%. તો આપણો જવાબ શું આવશે? 10% લોકોને બીજી રમત ગમે છે, બીજી રમત તેઓ રમે છે. જો શહેરમાં કુલ 50 લાખ વ્યક્તિઓ હોય તો પ્રત્યેક રમત પસંદ કરનાર વ્યક્તિની કુલ સંખ્યા શોધો. બરાબર. ચાલો શહેરમાં કુલ વ્યક્તિ કેટલા છે? કુલ વ્યક્તિ બરાબર શહેરમાં કેટલા આપણને આપ્યા છે? 50 લાખ. બરાબર. એકમ, દશક, 100, 1000, 10,000, લાખ અને 10 લાખ આટલા આપણને આપ્યા છે. આના બરાબર આપણે શું લઈ શકીએ? 100%. બરાબર. તો પ્રત્યેક રમત. ચાલો પહેલાં શું છે? ક્રિકેટ માટે આપણે શોધીએ. બરાબર. તો ક્રિકેટ માટે જુઓ. ચાલો 100% બરાબર આપણને શું આપ્યું છે? 100% બરાબર કેટલી રકમ આપણને આપી છે? 50 લાખ. બરાબર. એકમ, દશક, 100, 1000, 10,000, લાખ અને 10 લાખ. રેડી. ચાલો ક્રિકેટ કેટલા ટકા લોકોને ગમે છે? ક્રિકેટ 60%. તો એ લખવાનું 60% બરાબર કેટલા થાય? તો માટે ચાલો 60 ગુણ્યા કમ, દશક, 100, 1000, 10,000, લાખ ને 10 લાખ. બરાબર. મીંડા મેળવવામાં ભૂલ કરવાની નથી. બરાબર. 50 લાખમાં 1, 2, 3, 4, 5 અને 6 મીંડા મિત્રો આવશે. ચાલો 60ના છેદમાં શું આવશે? પછી 100 આવશે. રેડી. ચાલો આ શૂન ગયું, આ શૂન ગયું, આ શૂન ગયું ને આ શૂન ગયું. ચાલો 6 5 30. આપણો જવાબ શું આવશે? 6 5 30. અને બાકીના કેટલા મીંડા બચે છે? 1, 2, 3, 4 અને 5. તો 1, 2, 3, 4 અને 5. બરાબર. આ કેટલા થયા? 30 લાખ. બરાબર. તો 30 લાખ લોકોને શું ગમે છે? ક્રિકેટ ગમે છે. કેટલામાંથી 30 લાખ? ભાઈ 50 લાખમાંથી 30 લાખને ક્રિકેટ ગમે છે. બરાબર. તો માટે 30 લાખ લોકોને ક્રિકેટ પસંદ છે. ચાલો એના પછી શું આવશે? તો ફૂટબોલ માટે. બરાબર. ફૂટબોલવાળા કેટલા છે? ફૂટબોલ માટે. ચાલો તો આપણે ત્રિરાશીનો ઉપયોગ કરીશું. હે ને? આપણને શું આપ્યું છે? 100% લોકો બરાબર શું આપ્યું છે? 50 લાખ. એકમ, દશક, 100, 1000, 10,000, લાખ અને 10 લાખ. ચાલો કેટલા ટકા લોકોને ગમે છે ફૂટબોલ? 30% લોકોને. તો 30% બરાબર કેટલા? તો માટે શું કરીશું આપણે? 30 ગુણ્યા 50 લાખ 6. બરાબર. ચાલો છેદમાં શું આવશે? 100. ચાલો આ શૂન ગયું, આ શૂન ગયું, આ શૂન ગયું, આ શૂન ગયું. તો શું બચશે? ચાલો 5 તરી 15. તો આપણો જવાબ શું અહીંયા આવશે? 15 લાખ. બરાબર. આપણો જવાબ શું આવશે? 15 લાખ. તો 15 લાખ લોકોને શું ગમે છે ભાઈ? ફૂટબોલ ગમે છે. શું આવશે? માટે 15 લાખ લોકોને ફૂટબોલ ગમે છે. બરાબર. ચાલો હવે છેલ્લું શું છે? અન્ય અથવા તો શું કહેવાય? બીજી રમત માટે. તો જુઓ તો બીજી રમત માટે શું આવશે? 30 લાખ લોકોને શું ગમે છે? ક્રિકેટ. ને 15 લાખ લોકોને શું ગમે છે? ફૂટબોલ. તો 30 ને 15 45 લાખ લોકો તો પૂરા થઈ ગયા. કુલ કેટલા હતા? 50 લાખ. તો અન્ય અથવા તો બીજી રમત માટે શું આવશે? ચાલો
50 લાખ માઇનસ 45 લાખ, તો માટે જવાબ શું આવશે? 5 લાખ. બરાબર. 5 લાખ લોકોને અન્ય અથવા તો શું કહેવાય, બીજી રમત ગમે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, વિડીયો પોઝ કરીને લખી લો. ચાલો તો મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં. ધન્યવાદ. જય હિન્દ.